હાલો ગજ્જુભાઈ દાબેલી વાળા હાલો હાલો ફક્ત 50 રૂપિયામાં દાબેલી અને લહરપટ્ટી ખાવી હોય એટલી ફ્રી હે એક દાબેલી ખાઓ 50 રૂપિયાની લહરપટ્ટી જેટલી ખાવી હોય એટલી ફ્રી 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 હા હાલો વેલાઈ પેલા જલ્દી આવો ફક્ત 50 રૂપિયાની દાબેલી એ ગુજુભાઈ બનાવો મારી એક ગરમા ગરમ બનાવો હું બનાવો પથરી હજી તો પેલું ઘરાક નથી આવ્યું ત્યાં કે દાબેલી બનાવો આમ હાલે કાંઈ એ ગુજુભાઈ મારું મુહૂર્ત છે ને સારું થાય એટલે હું મુહૂર્ત સારું થાય પથરી આપણે ખાવામાં રહેવું તો ખોટ જાહે હા એ વાતે હાચી હો ગુજુભાઈ તો દેવર નાખી દે લીલી ચટણી લાલ ચટણી બાકી એમ બની હો ગુજુભાઈ તમે એટલે ઘરાક આવે તો લાગવું તો જોવે ને આઈટમ જાજી છે એમ હા એ વાત હાચી હો તમારી તો હાથ પાડે આલે એકાદો હલો દાબેલી વાહ ખબરી વાહ આજ તે છે ને કીધા વગર તું છે ને વાડી ઉપડ્યો ખરો અને આમ જો હવે છે ને ધોરિયો ગાળી નાખજે બરોબર ને એ ધીરજદા હું વાડીએ નથી જાતો તીકમને પાવડો લઈને ક્યાં જાશો અને આ વળી પાછો મેલો કોનો આવ્યો એ ધીરજદા મેલો નથી આ છેલ્લો કાગળ છે વાંચી જો હું લખ્યું છે એમાં હું લખ્યું એટલે હું રાજીનામું આપું છું આજથી એ પણ તું હું કરવા રાજીનામું આપે હું તને 1800 રૂપિયા તો પગાર આપું છું હા 1800 રૂપિયા પગાર આપો ને એટલે જ રાજીનામું આપું છું એ ધીરજદા અત્યારે તો મારે સીઝન હાલે છે એક રહોડું કરું ને ત્યાં 1800 રૂપિયા તું કમાઈ જાવ એ પણ આ તીકમ ને પાવડો શું કામમાં આવે એ ધીરજદા તો રહોડું હાલતું હોય તો જારો લઈ જાય તેવીસો લઈ જાય સમસો લઈ જાય અને આ તું તીકમ ને પાવડો લઈને ભાગ્યો પણ ધીરજદા સુલ્યું ગાળું ને નાથી પાછી બુરાય ને ત્યાં સુધી મારી જવાબદારી હું ઠેઠ સુધી રહોડું પૂરેપૂરું રાખી લઉં આમ જો ખબર તને ન ખબર હોય ને તો હું તને કહી દઉં આ જો આ લગ્નની સીઝન તો છે ને ખાલી 2 મહિના ચાલશે બરોબર છે અને 2 મહિના તને બોલાય છે હાલ મારો ઓલે અને પછી તને છે ને 18 રૂપિયા પગાર નહીં આપે ધીરજદા ઈ વાત હાચી હો તમારી હવે આ બધું મૂક અને ખાવાનું કાઢી હવે જા એ ધીરજદા ઈ વાત તો હા ભૂલાઈ જ ગયા મેં આજ કઈ રાંધ્યું જ નથી કેમ મારે આજ ક્યાં ખાવાનું હતું હું આજ તો નીકળી જ જવાનો સૌ કાંઈ વાંધો નહીં હવે છે ને હા તું પાણી ન લાવ્યો ને કાંઈ ન કર્યું ને આમ જો હવે છે ને પેલા ગજુઈ અને પત્રી દાબેલીનું ચાલુ કર્યું છે એટલે હું તને 100 રૂપિયા આપું ને તું દાબેલી લેતો અને 2 જણા આપણે અહીંયા ખાઈ લેવી અલે એ ધીરજદા હું દાબેલી ઠેઠ નેચે આયા લાવીશ ગરમા ગરમ પણ આયા પોક્ષન તો હાવ ઠરી જશે એમ કરીએ આપણે 2 જઈને ન્યા જઈને ખાઈ આવી હા એ વાત હાઈ છે હો ખબરી હાલ તો આપણે જાવી એ હાલો લે બાપા હાલો ગુજુભાઈ ગાંડો એ ગજુભાઈ દાબેલીનું ચાલુ કર્યું કહું લે તો પાણીપુરી નું હાલી ગયું તો પછી દાબેલી નું પાછળ કરી નાખ્યું તો આ તો વાંધો નહીં એક દાબેલી આપો હાલો ઓ ભાઈ હે સિસ્ટમ ઈ ને ઈ જ છે અમારે શું છે ભાઈ હે અનલિમિટેડ વાળી વસ્તુ તો હોય જ તે અમે ધંધો કરવી ને એમાં આવશે જ તે એ ગાંડા પેલા હું સ્કીમ છે ઈ તો પેલા પોસ્ટ હવે સ્કીમમાં શું હોય 10 રૂપિયાની દાબેલીમાં પુષ્પ ને આવા જ જો એ 10 ની દાબેલી નથી 50 રૂપિયાની દાબેલી છે 50 રૂપિયાની એક દાબેલી એક દાબેલી નહીં લહરપટ્ટી જેટલી ખાવી હોય એટલી ફ્રી અનલિમિટેડ લહરપટ્ટી ખાધા કરો તો એક દાબેલી ખાવ એટલે લહરપટ્ટી ફ્રી ને ઓલી છે લહરપટ્ટી હા તારે જેટલી ખાવી હોય એટલી ફ્રી 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 આ તો વાંધો નહીં એક આવે ચાલો દાબેલી હા પત્રી આ કામ તમે સારું કરી લો તમારા હે ને ઘરે ભૂકા કાઢી નાખે જોયો તમે અરે ગાંડા એ તારા કેવું જ ન પડે ઘરે ગમતા પુષ્કળ આવે જ છે અમારે 50 રૂપિયા ભલે થાય પણ લહરપટ્ટીમાં ભૂકા કાઢવા છે અરે ફૂસકા કેવું નાખજો થોડીક પાછો લહરપટ્ટી જોવી પડે મારે હા તમ તારે નિરાતે ખા અમે ક્યાં ભાગી જવાના એ ગજુભાઈ એકદમ સ્વાદ જોર ઓ મસ્ત બનાવ્યો તમે ભાઈ કેમ પણ આંગળા સાંટતા રહી જાય એ બનાવી આંગળા ને સાંટવા તું ભાઈ દાબેલી ખાને હા પતરી ચટણી દે કાંડા ચટણી આપું ઓલી નાખ લાલ ચટણી મીઠી હાલો મીઠી ચટણી હા બાબા હલવા તીખી નાખું નહીં સેવ બે નાખું હા કેમ ભાઈ આમ જો ગાંડા ગામમાં કોઈ મળે ને તો પાછો કહેજો ગજુભાઈ દાબેલી નું કીધું એમ અરે કહી દો એમાં હું હા આપડી સિસ્ટમ સમજાઈ દેજે પાછો 50 ની દાબેલી અને લહરપટ્ટી જેટલી ખાવી હોય એટલી ફ્રી અનલિમિટેડ
ગાંડા તીખું નાખું. ગાંડા આપું એક જી. એ ગજુભાઈ હવે નથી ખાવી. જો દાબેલીમાં ધરાઈ ગયો છો, હવે એમ કરો મારે લહરપટ્ટી નથી ખાવી. આ દાબેલીમાં જે બાદ કરી નાખો, જેટલા ઉપલા દેવાનો એટલે હું દઈ દઉં. હવે 50 રૂપિયા તો તારે ફરજિયાત દેવા જ પડશે. હા. લહરપટ્ટી ખાવી પડશે. હા એટલે પસા લાય સારા મનો પસા ઢીલા કર આપી દો આલ્યો 50 રૂપિયા. મુરત છું ગુજભાઈ મુરત છું. હા. બોણી બોણી. લહરપટ્ટી ખાવા લઈ જાય હાલ. હા હા તમ તાર લહર પટ્ટી અનલિમિટેડ ખવરો હે. વાહ પત્રી વાહ, આ ગજુભાઈ ને બે તમે કામ સારું કર્યું. લ્યો હવે મજા આવશે લહરપટ્ટી ખાવાની. દાબેલી એમ હતી, લહરપટ્ટી ખાવાની મજા આવે છે. લે અરે તમ તાર લહર પટ્ટી દાબેલી કરતા હારી હું. આ તો વાંધો નહીં. એટલે હું ખાવા સરી જાઉં બરોબર ને. એટલે ઓ તો એ પત્રી મારે હું કામ પણ કે છોડવાનું થોડું હોય. એ પત્રી આપણે બોલી શું કરી હતી? 50 રૂપિયાની દાબેલી લીધી. તમે શું કીધું તું? લહરપટ્ટી જેટલી ખાવી ને એટલે ફ્રી. એટલે લહરપટ્ટી ખાવા તો છોડું છો. તે ભાઈ એમ લહર પટ્ટી નથી ખાવાની, આમ બટકે બટકે ખાવાની છે. ખા મળ એ દાબેલી ગોળી ખાવાના ને. તો એ પત્રી આમ નો હાલો, તમે છેતરવાના ધંધા ચાલુ કર્યા. આ કઈ પતરું થોડું ખાવાનું હોય. એ ભાઈ ખાવી હોય તો ખા, બાકી નિકાલ. વાહ ભાઈ વાહ, 50 રૂપિયા લઈ લીધા એટલે દાદીગીરી કરવી ને એમ ને તમારે. ખાવાની છે. એટલે તું કહું છું એકદમ ખાઈ લેવા જા. ના 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 ઓ ભાઈ એક કે વાર નહીં, આ થોડી નથી નાખવાની. એ પત્રી 50 રૂપિયા એક હતા, હવે ઘડી ખાઈ નાખવા જાય ટાઈમ પાસ થઈ જાય મારે. ના ભાઈ ના ટેમ પાસ બે પાસ નહીં. એ ભાઈ આમાં છે ને તારો વજન નો ખમીએ કે. હા અને લહર પટ્ટી છે ને ખાવું હોય તો ખાવા મળે. એ પત્રી આમ નો હાલે હો, ગામમાં બધાને કહી દે તું છેતરવાના ધંધા ચાલુ કર્યા એમ. એ ભાઈ એમાં ક્યાં છેતરવાના ધંધા આવ્યા? એ પણ આમ 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 કેમ ખાવી? આ કઈ થોડી ખાવાની ચીજ છે. ઓ તો તારે પેલા કહેવાય ને ભાઈ લહર પટ્ટી કેમ ખાવાની એમ. વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો નહીં. જો આજ તો હોય છે પણ મારા ભાઈને કહી જ દઉં. જો તું હા ભાઈ કહી દેજે પેલા જ બોલી કરી હતી લહર પટ્ટી ખાવાની. એ હો આવા નવા દોડ્યા જ આવે, હરકો સમજતા નથી પાછા. કાં પત્રી કેમ છો? હું કેમ છું કીધું ભાઈ? લહર પટ્ટી લહરવી હતી એમ લહરવા દઉં? નહીં. તો પછી હલો દાબેલી લે એ કીધું ભાઈ મોટા ઘરા ગયા હો, 5-7 દાબેલી બને રાખો. હું દાબેલીનું ચાલુ કર્યું એમ ને? હા પથુભાઈ જો ને દાબેલીનું કર્યું. આ તો કેટલાની છે એક ડીશ? 50 રૂપિયાની. હે ઓ એ ઓકે, દાબેલીમાં તમે કાજુ બદામ નાખો છો, 50 રૂપિયાની એક ડીશ ભાડી? એવું નથી પથુભાઈ, અમે ધંધો કરવી ને એમાં છે ને ગમે એ કાંઈક સ્કીમ હોય તો તમે મોંઘા ભાવમાં વેચતા હોય. શું સ્કીમ છે? 50 રૂપિયાની દાબેલી, લહરપટ્ટી ખાવી હોય એટલી ફ્રી. અનલિમિટેડ. હા જેટલી ખાવી હોય એટલી. બોલી રહ્યો પટ્ટી હા ગજુભાઈ, આમ તો છે ને 50 રૂપિયા તમારા બહુ વધારે કહેવાય, પણ છે ને મને છે ને નાનપણમાં લહરપટ્ટી ખાવાનો છે ને બહુ શોખ હતો. તો આજ છે ને લહરપટ્ટી જોઈ ને તમારું પાછું મન થઈ ગયું છે, તો વાંધો નહીં, એક કરી દો દાબેલી. હાલો તો પૈસા. પછી લહરપટ્ટીમાં જેટલી ખાવી એટલી ખાઈશો. હા હા તમ તારે. હા, અને પાછળથી ખોટા નાટક ન કરતા. હા તમ તારે. બાબા પત્રી હાલો. પથુભાઈ નિરાયતે ખાવ તમ તારે હો. હા અને એ કીધું ભાઈ નિરાતે ખાય કે ફાસ ખાય લહર પટ્ટી અનલિમિટેડ ફ્રી તો આપવાની જ છે. પત્રી હું શું કહું, પથુભાઈ ખાય ને ત્યાં થોડીક ડીશ ભેગી થઈ જાય ધોતા ને જરાક. એ નારે ના હો કીધું ભાઈ, એ બધું તમારે કરવાનું હો. છેલ્લે એક હારે ધોઈ નાખજો. હા, આપણે બે ધોઈ નાખશું. એ બધું ભાઈ જડી નાખું. ગજુભાઈ, બાકી તમે દાબેલી જોરદાર બનાવ્યો એમ ને. ખાઓ. એ બધું ભાઈ તીખી સડી નાખું. તીખી નાખું. પત્રી ઓ ચટણી ને એની તાણ ન કરતો હો. નહીં નહીં ધીમે ધીમે હોય. વાહ ગજુભાઈ વાહ, મજા આવી ગઈ. એ બધું ભાઈ હજી ખાઈ છે. એ ભાઈ 50 રૂપિયાની એક છે મને તો બે માં તો હોજવાડી છે. આવું લહરપટ્ટી ખાવા જાવ છું. હા પત્રી જા. હા એક કીધું ભાઈ વાહમાં જવું પડશે, લહર પટ્ટી તોડ નાખશે. અરે હા જલ્દી. હું છે પત્રી એ બધું ભાઈ સાઈડમાં આવ્યો. ક્યાં ઉપર ચડી ગયા? લહરપટ્ટી ખાવા આપણે વાત તો થઈ હતી. એ વતુભાઈ આ લહરપટ્ટી છે ને નાના છોકરા માટે છે, તમારા રેખા માટે નહીં. તમે તો લહરપટ્ટી વાળી દેહો. એ પત્રી હું ઢગો છો ને, પછી એક એવા લહરપટ્ટી નથી ખાધી. આ લહરપટ્ટી જોઈ ને તમારું મન થઈ ગયું છે ને, તમારી સ્કીમ તો છે, મને જવા દે. એ ભાઈ ના રે ના, આ તમે બધું તોડી ફોડી નાખશો. હજી નવું જ બનાવ્યું છે. લહરપટ્ટી છે ને ખાવાની કીધી, લહરપટ્ટી લહરવાની નથી કીધી. તો ખાવામાં રમતા નિરાતે બટકે ખાવ, સોળીને ખાવ. એ પત્રી ગાંડો વાંડો થઈ ગયો છે. હું આ લોખંડ કેમ ખાવું મારે? એ બધું ભાઈ અવડા મોટા ચા તોય તમે સમજ્યા નહીં. શું કીધું તું? અનલિમિટેડ લહરપટ્ટી ખાવ.
પછી હવે કઈ આવા છેતરવાના ધંધા બાળા લહરપટ્ટી લહરવા દે. એ બધો ભાઈ એમાં છેતરવાનું ક્યાં આવ્યું? આ તો નાના છોકરા માટે છે, નાના છોકરા હાટું. એ તો લહરપટ્ટી નહીં ખાવા દે. ના રે ના, તમ તારે લહરપટ્ટી ખાવાની ક્યાં ના પડી? લહરવા નહીં દે એમ ને. લહરવા નહીં દઉં. તમારા પૈસા પાછા લાવવા. પૈસા દાબેલી ના આપ્યા ને તમે ઈ તો. કાંઈ વાંધો નહીં પત્રી. આ વખતે છે ને તમે છેતરી ગયા છો તો બીજી વાર છે ને તમે ધ્યાન જ રાખજો. આ વખતે છે ને તમારું આવી બન્યું છે. હા બીજી વાર ઝપટે નહીં ચડ્યું. હાલો જાવજો જાવજો. ઝપટે નો ચડતો ફરી વાર. હા પતું ભાઈ સમજે ને, આ લહરપટ્ટી તોડ નાખે. એનો વજન ક્યાં, લહરપટ્ટી ક્યાં? કા કેમ છું? એક ભાઈ એ પથુભાઈ ને તો લહરપટ્ટીમાં તો ઉપર ચડ્યું. હે હું તોડી નાખી? ઈ જ નહીં કીધું મેં, તો નવી બનાવી, છોકરા હાટું બનાવી, કે તમારે થોડી બનાવી. હાલો લે આવી ગયા ભાઈ. એ આ તમે શું કહો છો? જામેલી જામેલી. અરે ઝામેલી નહીં, દાબેલી. દાબેલી ધીરા દાદા, દાબેલી ઈ દાબેલી જ કે છે, બોલતા નથી આવડતું એને. એ દાબેલી. હા જડાનો દો, જડાનો દો. આ દાબેલી હા. એટલે ખાવાની. હા એ બિસ્કુટ ને ઈ આવે ઈ ને. પાવ આવે પાવ. એ ભાઈ ખાવાની છે, ગ્લાબ કરવાની છે. હા કેટલા પૈસા? 50 રૂપિયા એક દાબેલી ના. એ તો ખબરી. હું તને શું કહું છું, એક દાબેલી લઈ લે. એક હા ઠેઠ ઘરેથી આયા, એક દાબેલી ખાવા આવ્યા. હારું હાલો એક ટેસ્ટ કરવા આપી દો. ટેસ્ટ કરવા આપું બરોબર. 50 રૂપિયાની દાબેલી છે અને લહરપટ્ટી જેટલી ખાવી હોય એટલી અનલિમિટેડ. બસ ખબરી. હવે આ એક દાબેલી માં છે ને પેલા ખાઈ લેવાની, પછી અનલિમિટેડ લહરપટ્ટી ખાધા જ કરવાની, ખાધા જ કરવાની. હા હા આજે વાળું ન કરવું પડે. હાલો બે તીખી નાખું, મીઠી નાખું. હા બે બે. હાલો એ ભાઈ જે આવે એ નાખ ને હવે. હાલો દાબેલી દાબેલી. આ દાબેલી ખુદી. લે, લે. લે, ખાવા મળે તો આગ્રહ કરે, તું લે તું. એટલે ભાઈ ગમે ખાવા મળે કે હું ખાઈ જઈશ. તો અને એક દાબેલીમાં તો 2 જણા ખાવ. હજી 2-3 બનાવી દઉં. ના 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 ખાવ તો. લહરપટ્ટી ખાવાની છે ને. એ ઉચ્ચાર ઉચ્ચાર હો. હા જગ્યા રાખી, જગ્યા રાખી. જગ્યા રાખી, જગ્યા રાખી. હા ખબરી તને શું કહું છું, હા અત્યારે તો આ ખાઈ લેવાની. લહરપટ્ટીમાં કદાચ ભૂખ્યા રહ્યું ને તો હાજી પાછો રાંધી નાખ્યું. અંદર અંદરની વાત કીધું, અંદરની વાત. એ સડે નાખું એટલે ના 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 સડે ના પડે. કાં ગુજુભાઈ તમે બોલાવું બીજી. બસ બસ. હા એ કાંઈ વાંધો નહીં. એક દાબેલી ખાધી ને એટલે એક ને જ લસરપટ્ટી અનલિમિટેડ ખાવા મળશે. અરે એ ભાઈ હું પતરી તુંય તે લોભ કરે છો. આમ તો બેને જેટલી ખાઈ હોય ને લહરપટ્ટી એટલી ખાવ જાવ, અનલિમિટેડ ખવરાય જાને પતરી. હા. જા. હું જા પૈસા આ તો લુકેશ લુકેશ માં વહી જાય હમણાં. પૈસા લઈને કાંઈ વયા નથી જવાના. હાલો હાલો તું આઈને રે, એમ ખાઈ લેવું. હાલો ઓ જા ખવરાય જા, ખવરાય જા. એ ખવડાવું. આ જા 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 ખવરાય. અનલિમિટેડ જેટલી ખાવી ને એટલી ખવરાય જા. લહરપટ્ટી ખવરાય જા. એ ખબરી હા હું તને શું કહું છું, ભલે 50 રૂપિયા દાબેલીના લઈ ગયા, પણ હવે છે ને આપણે લહરપટ્ટી નકરી ખાવી જ છે આજ. પણ ધીરા દાદા એટલા બધા દાબેલીના થોડા રૂપિયા હોય, 25 રૂપિયા હોય, 20 રૂપિયા હોય, 50 રૂપિયા લઈ ગયા બેના. હવે એમાં એવું ન જોવાનું હોય. હવે મોંઘવારી પ્રમાણે જેટલું લે એટલું ભલે ને લે, પણ આમ જો આ લહરપટ્ટી તો અનલિમિટેડ છે. હા જેટલી ખાવી હોય એટલી લહરપટ્ટી ખાઈ લેવાની. એ હાસુ આમ જો ધીરા દાદા 50 આપડા લઈ ગયા છે ને, પણ લહરપટ્ટી ખાઈને તોડી નાખ્યું છે. હા હવે સમજી ગયો. લે આ સડી જાઓ ધીરા દાદા, સડી જાઓ, સડી જાઓ. ક્યાં છોડી એ પત્રી લઈ હેઠે ઉતરો ભાઈ. એ પણ હું છે? પણ હું છે, હું પૂછા કાશા વગરના છોડી ગયા. અરે લહરપટ્ટી ખાવા જાય છે ધીરા દાદા. આ તો પણ આ ઉભા ઉભા ખાવ ને. ઉભા ઉભા તે કેમ ખાવી? એ ભાઈ એ હેઠે ઉતરો ભાઈ, હેઠે ઉતરો. એ હેઠા કાંઈ નથી ઉતરવા, લહરપટ્ટી ખાવાની જ છે. એ ભાઈ હેઠે ઉતરો ભાઈ. એ ઉતરી જાઓ ભાઈ, આ ધોતું ફાડી નાખ્યો. એ પત્રી મારતો નહીં હો. એ ખબરી લા એમ કરમાં. ખબરી એ એ ભાઈ આ ખાવા તો નહીં જ દો લો. એ ખબરી આલે ક્યાં એ ભાઈ એટલે આ પણ કોને કરવા છોડવાનું કીધું તું? પણ હું કીધું તું જેટલી ખાવી હોય એટલી લહરપટ્ટી છે. લહરપટ્ટી ખાવા પડ્યા છે. હા તે પણ બટકે બટકે ખાવા મળો. એ ભટકે ભટકે ખવાય કાંઈ આ લોખંડ?
એ ભાઈ તો શું કીધું તું લહરપટ્ટી ખાવાની આ લહરવાની નહીં. એ પત્રી સાંભળ, તમે શું કીધું છે હું? કે 50 રૂપિયાની દાબેલી ડીશ છે, બરોબર છે? બરોબર છે. હા, અને જ્યાં આવતી લહરપટ્ટી ખાઈ હોય એટલી ખાઈ લેવાની. હા તે પણ મેં ક્યાં ના પડી. તો અમે જાવી તો સેવી. એ ભાઈ સડો સડો ધીરજ પાછા. ઓય બાપા, એ ભાઈ એ સાની મના નીકળો બગી રાટિયા ભાગી નાખી અહીંયા લહરપટ્ટી લહરવાની તો ચોખ્ખી ના પડી ખાવાની કીધી ખાવા મળે તમે બટકે બટકે ખાવ નિરાતે. પણ તો પછી આયા ઊભી હું કામ કરી છે આ? એ તો ખાલી શો માટે કરી. જો માટે થોડી હોય. એમ ભાઈ એ પત્રી આમ એક કાંકરો સાવો હોય ને તોય દાંત ભાંગી જાય. હવે આ લોખંડ તો કેમ ખાવું એમ કહું છું. એ ભાઈ તો તમારે પેલા વિચાર આવી ને. એ ધીરા દાદા હાલો ઘર ભેગા થઈ માર ખાવા કરતા તો. હા હા નીકળો ભાઈ. અરે કા ખાધી લહરપટ્ટી? એ લહરપટ્ટી ને મેં બોલો લહરપટ્ટી ઉપરથી આવ્યો ફરફરતો હેઠો પતરી. એ નો હોય. કડ ભાંગી ગઈ કડ. જા જલ્દી. આ તમે ધ્યાન રાખજો હું આવું હો. હા, હા. ધીરા દાદા ભલે આપણને છેતરી ગયા પણ એને ધંધો નથી કરવા દો. હાલો મને કાંઈ નથી થયો. અરે ઓલા બે આવ્યો ને એને કીધું કે પતરી પીડ્યો ને કડ ભાંગી ગઈ. ઘર તો બરોબર જ ચલો. તો હોય કે પણ હવે ક્યાં એ પત્રી આમ જો તારા ચક્કરમાં છે ને ઈ તવોય લઈને વૈયા ગયા ને પાવે લઈને વૈયા ગયા.